શ્રી બ્રહ્માણી માતાજીના પ્રાગટ્યનો ઇતિહાસ. સૃષ્ટિનું સર્જન કરતા બ્રહ્માના દેહનો એક અંશ શ્રી બ્રહ્માણી માતાજીની શક્તિ બ્રહ્માણી છે. પુરાણોના ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની ઈચ્છાથી તપ કરતા તેમના દેહના બે ભાગ થઈ ગયા. એક અર્ધ ભાગ પુરુષ રૂપે થયો અને બીજો અર્ધ ભાગ નારી રૂપે થયો. તે નારી રૂપ ભાગ સત રૂપા સરસ્વતી, ગાયત્રી અને બ્રહ્માણી નામે પ્રસિદ્ધ છે. ઊંઝા તાલુકામાં કમલી કરીને એક ગામ આવેલ છે. એવું કહેવાય છે કે આ ગામ વર્ષો જૂનું છે અને 3 થી 4 વખત પૂરના કારણે આ ગામ ઉજ્જડ બની ગયું હતું. વર્ષો પહેલાં આ જગ્યાએ સરસ્વતી નદી હતી અને ઋષિઓના આશ્રમો હતા. તે વખતે સિદ્ધપુર કપિલ મુનિની કર્મભૂમિ હતી. આ જગ્યાએ જગદમી ઋષિનો આશ્રમ હતો, જ્યાં બ્રહ્માણી માતાજીનું પુરાણું મંદિર આવેલું છે. એ વખતે આ વિસ્તારમાં હેડંબા વન તરીકે જાણીતું હતું. કામલી ગામની ક્યારે વસણી થઈ અને તેનો ચોક્કસ પુરાવો નથી, પણ 2000 વર્ષ પહેલાં પંજાબના કરડ પ્રદેશમાંથી કણબી ઉમા પ્રદેશમાં આવી સ્થિર થયા અને સમયાંતરે આજુબાજુના ખેતી થઈ શકે તેવા પ્રદેશ હતા ત્યાં સ્થિર થવા લાગ્યા. આ કામલી ગામમાં પ્રથમ પાટીદારની વસણી થઈ. તેમાં ફોક અટકના કેટલાક પાટીદારો આવીને વસ્યા. આ ગામનું નામ વૈવાંચા બારોટના ચોપડા આધારિત કાયાવાડી હતું, પરંતુ કાળક્રમે અપભ્રંશ થઈ કંબરડી થયું અને અંગ્રેજોના યુગમાં કામલી થઈ ગયું. વિક્રમ સંવત 800ની આસપાસ આ ગામની વસણી થઈ હોવી તેમ વૈવંચા બારોટના ચોપડાના આધારે જાણી શકાય છે. જ્યારે આ ગામ વસ્યું ત્યારે કોઈને ખબર ન હતી કે ગામની પરવાડે બ્રહ્માણી માતાજીની પીઠ છે. એક દિવસ કામલી ગામનો રબારી ગાયો ચારતો ચારતો આ જગ્યાએ આવ્યો અને ગાયોમાંથી એક ગાય વરખાળાના ઝૂંડ નીચે ઊભી હતી. તેનું દૂધ ત્યાં જ ઝરવા લાગ્યું, પણ રબારીને આની ખબર નહીં. આ ગાય હરિશંક પટેલની હતી. રબારી ગાયો લઈને ઘરે આવ્યો અને હરિશંક પટેલને તેની ગાયોને દોહવા બેઠો, પણ દૂધ ન નીકળ્યું. આમ બીજા દિવસે પણ આ જગ્યાએ ગાયનું દૂધ ઝરી ગયું. કમલી ગામનો પટેલ બીજા દિવસે ગાય દોહવા બેઠો, પણ દૂધ ન નીકળ્યું. એટલે આ હરિસિંહ પટેલે રબારીને કીધું કે અલ્યા, તું મારી ગાયને ચરાવવા જાય છે, પણ દૂધ શું કામ કાઢી લેશે? એટલે રબારી બોલ્યો, હું તારી ગાયનું દૂધ કાઢતો નથી. એટલે પટેલ બોલ્યો કે તો હું આજે તારી સાથે ગાયો ચારવા આવું છું અને જોઉં છું કે મારી ગાય દૂધ કેમ નથી આપતી. રબારી અને પટેલ ગાયો લઈને ગામની પરવાડે આવ્યા. આ પટેલ અને રબારી ગાય ઉપર નજર રાખી રહ્યા છે અને આ પટેલની ગાય ચરતી ચરતી વરખરાના ઝૂંડ નીચે ઊભી રહી અને ત્યાં તેનું દૂધ ઝરવા લાગ્યું. આ દ્રશ્ય જોઈ સત્ય સમજાયું. પછી હરિસિંહ પટેલે ગામ લોકોને બોલાવી આ વાત કરી. ત્યારે બધા ભેગા થઈ ગાયનું દૂધ જ્યાં ઝરી જતું હતું ત્યાં ગયા અને ત્યાં ખોદવાનું શરૂ કર્યું. ખોદતા ખોદતા ધરતીમાંથી લોહીની ધારા વહી ઉડી અને એટલે લોકોને કોઈ ચમત્કાર છે તેમ માની ખોદવાનું બંધ કરી સૌના ઘરે ગયા. એ જ રાતે હરિસિંહ પટેલને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, બેટા, હું બ્રહ્માણી માતાજી છું. તારા હાથે મારું પ્રાગટ્ય છે, તો તું મને બહાર કાઢી સ્થાપના કર અને મંદિર બનાવી મારી પૂજા અર્ચના કર. બીજા દિવસે હરિશંક પટેલે ગામના લોકોને બોલાવી માતાજીના આવેલા સ્વપ્નની જાણ કરી. પછી ગામના લોકો ભેગા મળીને તે જગ્યાએ જઈને માતાજીની પીઠ બહાર કાઢી. આ જગ્યા ગામથી દૂર જંગલ વિસ્તારમાં હોવાથી માતાજીની પીઠ ગામમાં લાવવા માટે 128 બળદોથી વરત બાંધી પ્રયત્નો કર્યા, પણ અધવચ્ચે હાલની 64 માતાજીના મંદિરે પહોંચતા વચ્ચે એક ગાય આવતા સહુ બોલી ઉઠ્યા, હા માં હા. આ શબ્દ બોલતાની સાથે જ વરત તૂટી ગયા. આથી ગામના લોકો સમજી ગયા કે માતાજી ગામમાં આવવા માંગતા નથી. આથી મૂળ જગ્યાએ ઈંટ માટીનું નાનું મંદિર બનાવી માતાજીની પ્રતિષ્ઠા કરી. આ મંદિર સંવત 900 થી 1200ના સમયગાળામાં બન્યું હશે એવું વૈવંચા બારોટના ઇતિહાસ આધારે જાણવા મળે છે. સમય જતાં સોલંકી યુગમાં રાજાએ ઈંટ માટીના મંદિરની જગ્યાએ ફરીથી પથ્થરનું ભવ્ય મંદિર બનાવ્યું. ઘણા વર્ષો પછી આ મંદિર
જીર્ણ થતાં માતાજી પાસે રજા માંગી. ગામ લોકોએ ભેગા મળી સંવત 2064 આસો વદ 4 તારીખને 18/10/2008ના રોજ માતાજીની પૂર્ણ પ્રતિષ્ઠા કરી અને હાલમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. શ્રી બ્રહ્માણી માતાજી મંદિર કામલે. આ મંદિર જમદગી ઋષિની તપોભૂમિમાં આવેલું છે તેમજ ઘણા વર્ષો પહેલાં માતાજીનું સ્વયંભૂ પ્રગટ્ય હોય જેમનું કુળદેવી છે. તેઓ દર્શનાર્થીઓ ભારતના અન્ય રાજ્યોમાંથી કામલી ગામે બ્રહ્માણી માતાના મંદિરે આવે છે અને માતાજીના દર્શને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે.